આજરોજ ઉમરગામના ધોડીપાડામાં પૂજ્ય શ્રી પ્રફુલભાઈ શુક્લની શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ઉમરગામના 108 ગામોમાંથી ભવ્ય પોથયાત્રા આવશે તેવું ભવ્ય ખૂબ જ સુંદર આયોજન આજે ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરના નિવાસે કરવામાં આવ્યું। ખૂબ જ મોટી સંખ્યામાં ગામે ગામથી આગેવાનો આ આયોજન માટે પધાર્યા હતા અને દરેકે તેમની જવાબદારી સંભાળી લઈ લીધી હતી અને બાપુની આ શ્રીમદ ભાગવત કથાને સફળતા અપાવશે। ઉમરગામ તાલુકાના ગોડીપાડા ગામે સંસ્કૃતિ હોલમાં સમસ્ત પિતૃઓને સ્મરણાર્થે ઉમરગામ તાલુકાના લોકલાડીલા એવા ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકરજી અને યુવા નેતા શ્રી વિજય પાટકર દ્વારા શ્રાવણના પ્રથમ દિવસથી તારીખ 13મી ઓગસ્ટથી 19મી ઓગસ્ટ સુધી આંતરરાષ્ટ્રીય સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલભાઈ શુક્લની શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કથાના કન્વીનર શ્રી વિજયભાઈ પાટકર જણાવે છે કે ઉમરગામ તાલુકાના ઇતિહાસમાં પહેલીવાર 108 ગામોમાંથી શ્રીમદ ભાગવતની પોથયાત્રા આવશે અને સમગ્ર તાલુકાના લોકો આ કથા શ્રવણ કરી પોતાના પિતૃઓનું સ્મરણ કરશે। કથા દરમિયાન દરરોજ શ્રીમદ ભાગવતનો દશાંશ યજ્ઞ થશે જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ભાગ લેશે। દરરોજ સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ધોડીપાડામાં પાટકરજીના નિવાસે યોજાયેલી આયોજન સભામાં તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ પ્રમુખશ્રી અને ગામે ગામના સરપંચશ્રી ઉપસ્થિત રહ્યા હતા। શ્રી રમણલાલ પાટકરજીએ આયોજન ઉદ્બોધન કર્યું હતું। કન્વીનર યુવા નેતા શ્રી વિજયભાઈ પાટકરે વ્યવસ્થા સંચાલન કર્યું હતું। સમગ્ર તાલુકાના મીડિયા કર્મીઓ પત્રકારશ્રીઓની ઉપસ્થિતિમાં કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલભાઈ શુક્લે આ શ્રીમદ ભાગવત કથા સફળ અને સુપેરે સંપન્ન થાય એવા આશીર્વાદ આપ્યા હતા। પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ એડિટર પ્રકાશ પટેલ સુરત। 108 ભાગવતજીની પોથી દરેક ગામની અંદર પહોંચાડવામાં આવશે। એક ગામની અંદર 2 પોથી એવી 108 પોથીઓ આ પોથયાત્રામાં સામેલ થશે। જેને ત્યાં આ પોથી આવે એનું દાયિત્વ રહે છે કે એના ગામને ભેગું કરીને આપણા ગામની પોથી છે અને એ ભાગવતમાં ઉગાવાની છે એ ભાવ રાખીને આખું ગામ આની અંદર સામેલ થાય। પ્રથમ દિવસે પછીના દિવસોમાં તમારી અનુકૂળતા અને તમારો જ્યારે વારો આવે બધા નામ લખાયેલા છે એ પ્રમાણે ખરેખર મારે પાટકરજીને એક અભિનંદન આપવા ગમે કે આટલી ઉંમરે પણ એક ગામના નામ જોયા વગર ભૂલી જાય છે। બધાના નામ વ્યક્તિગત રીતે નામે બોલાવે છે। ગુજરાતની વિધાનસભામાં સાહેબ 182 ધારાસભ્યશ્રીઓ છે, એમાંથી હું લગભગ 85 ધારાસભ્યો સાથે તો સતત સાલ માટે નથી કરતો। દુબઈમાં મેં આ વાતનો ઉલ્લેખ કરેલો છે। વિજયભાઈને અને મીનાબેનને પૂછજો કે 182 ધારાસભ્યમાં મેં એક જ ધારાસભ્ય એવા જોયા રમણભાઈ પાટકરજી કે જેને ઘેરે સવારે 7 વાગે એટલે લોકોનો દરબાર ભરાઈ જાય છે, લોકો ભેગા થઈ જાય છે। અને આ આંગણું એક એવું આંગણું છે, માન્ય પત્રકારશ્રીઓ જ્યારે અહીંયા ઉપસ્થિત છે, આ આંગણું એક એવું આંગણું છે મેં જોયું છે આજ દિન સુધી કે અહીંયા માણસ રડતો રડતો આવે એ હસતો હસતો જાય છે કે આ પાટકરજીનો પ્રભાવ છે। એટલે 108 પોથીઓ ગામે ગામ વેચવાની છે। વિજયભાઈને હું જવાબદારી સોંપું છું, કન્વીનર છે આ કથાના, અને વિજયભાઈ પાટકરજી અને એની ટીમ ગામે ગામ જઈને 2 પોથીઓ ભાગવતની ગોરખપુર ગીતા પ્રેસ થી પોથીઓ મંગાવવામાં આવશે। બધાને ગામે ગામ પોથી પહોંચાડવામાં આવશે અને જેને ત્યાં પોથી આવે એને પહેલે દિવસે પોથી લઈને અહીંયા પાટકરજીના આંગણમાં ઉપસ્થિત થવાનું રહેશે। ખરેખર શ્રાવણ મહિનાની શરૂઆત, આ શ્રાવણ મહિનામાં મારે 3 કથાઓ છે પાટકરજી। શ્રાવણ માસની મારી 3 કથાઓમાં શરૂઆત મને આનંદ છે કે ધોડીપાડાથી થાય છે, પાટકરજીને ત્યાંથી થાય છે। પોતાના પિતૃઓની શાંતિ માટે પિતૃઓના સાહેબ એક વાત કથીના પિતૃઓ અતૃપ્ત હોય, જેના પિતૃઓ ગતિ ન પામ્યા હોય એને જીવનમાં સુખ મળતું નથી। જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ધોડીપાડા ગામે
આજે કમસે કમ 500 વ્યક્તિઓને ભેગા કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના મન કી બાતની આજે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે. એ કાર્યક્રમની અંદર આ કાર્યક્રમ પૂરો થાય પછી બેઠક પણ અહીંયા રાખવામાં આવી છે. અને સાથે સાથે આ અધિક માસની અંદર ઉમરગામ તાલુકાના પ્રજાજનોને સુખ શાંતિ અને એક આશીર્વાદ મળે એટલા માટે શ્રાવણના પહેલા દિવસે એટલે કે 13 તારીખે અમે ભગવત કથાનું પણ આયોજન ત્યાં કર્યું છે. આ ભગવત કથાની અંદર તમામ પહેલા દિવસે પોથી યાત્રા નીકળશે. ત્યારબાદ 14 તારીખથી 19 તારીખ સુધી આ કાર્યક્રમ ધામધૂમથી થશે અને એના માટે રોજ વસ્ત્રદાન અને ભોજન એ અમે એના આયોજન પણ કર્યું છે. આ આયોજનની અંદર ઉમરગામ તાલુકા મતક્ષેત્ર એટલે વાપી અને ઉમરગામ નગરપાલિકા, ઉમરગામ તાલુકાના 54 ગામ તમામને એના લાભો મળે અને એટલા માટે એનું સંપૂર્ણ આયોજન મેં આજે કર્યું છે. આ આયોજનની અંદર જેમના મુખ્યથી ભાગવત કથાનું વાંચન થવાનું છે એવા પરમ પૂજ્ય સંત બંને શ્રી પ્રફુલભાઈ શુક્લજી પણ ઉપસ્થિત છે, એમને હું આવકારું છું. અમારા તાલુકા પંચાયતના માન્ય પ્રમુખ શ્રી સંતોષભાઈ પણ ઉપસ્થિત છે, એને પણ હું આવકારું છું. અમારા રાજુભાઈ જે ઉદ્યોગપતિ છે અને જેમને અત્યારે જેમને 1.5 લાખ રૂપિયાનું દાન પણ આ સંસ્થાને કર્યું છે એવા રાજુભાઈ પંચાલ પણ ઉપસ્થિત છે, એમને પણ હું આવકારું છું. અમારા ઝોન પ્રમુખ પંકજભાઈ બોલાઈવાલા એ પણ અહીંયા ઉપસ્થિત છે, એમને પણ આવકારું છું. અમારા જિલ્લા પંચાયતના સભ્ય માન્ય શ્રી રામદાસભાઈ, માન્ય શ્રી ભવાનીબેન, માન્ય શ્રી નવીનભાઈ, માન્ય શ્રી હર્ષદભાઈ એ પણ અહીંયા ઉપસ્થિત, એમને પણ આવકારું છું. મારા જિલ્લા પંચાયત અને સરપંચશ્રીઓ પણ અહીંયા મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા છે, એમને પણ હું આશા રાખું છું કે આ એક અષાઢ મહિનાની અંદર પ્રથમ શ્રાવણના દિવસે આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમ કરી અને આપણે આપણા ઘરથી વહાલા સોયા કોઈ પણ આપણા ગુજરી ગયેલા હોય, દેવલોક પામેલા હોય, સ્વર્ગવાસ થયેલા હોય, એમને આત્માને શાંતિ મળે અને એ આપણા બધાની ફરજ છે. આ કાર્યક્રમ સફળતાપૂર્વક થાય એટલા માટે આયોજન કર્યું છે. આયોજનની અંદર ત્યાંના પાણીની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, બેઠકની વ્યવસ્થા, માહિતીની વ્યવસ્થા, પાટલીની વ્યવસ્થા, આજનની વ્યવસ્થા અને સાથે સાથે અહીંયાથી પરમ પૂજ્ય સંતને સભા સ્થળ સુધી લઈ જવા માટે ગાડીની પણ વ્યવસ્થા અમે ગોઠવી દીધી છે. અને આ રીતનો એક સંપૂર્ણ કાર્યક્રમ ખૂબ સારી રીતે થશે એ મારી આશા છે. આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ આભાર. ભારત માતા પરમ પૂજ્ય સંત શ્રી પ્રફુલભાઈ શુક્લા દ્વારા ઉમરગામ તાલુકામાં શ્રાવણના પહેલા દિવસે યાની 13 તારીખથી આપણે એક કથા ચાલુ થઈ રહી છે. એમાં આપણા ઉમરગામ તાલુકાના તમામ ભક્તજનોને આમંત્રણ છે કે આ કથામાં આવો અને પરમ પૂજ્ય સંત શ્રી પ્રફુલભાઈ શુક્લા દ્વારા કથાનું રસપાન થઈ રહ્યું છે. ત્યારે આપણા ઉમરગામ તાલુકામાં આ કથા 108 પોથી યાત્રા ગામે ગામથી કાઢીને ધારાસભ્ય શ્રી ભટકર સાહેબના નિવાસ સ્થાને આ પોથી યાત્રા આવશે ને અહીંથી આ પોથી યાત્રા આપણા હોલ ઉપર આપણે પોથી યાત્રા જશે. આ રેલીમાં, આ યાત્રામાં બધા જ ભક્તજનો આવે અને આ કથાને આપણે સફળ કરશું એવું હું ખાતરી આપું છું અને બધા જ ભક્તજનોને આમંત્રણ પણ આપું છું. ધન્યવાદ.